જામનગરમાં પાછલા તળાવના ખૂણા ઉપર સરકારી વસાહત નજીક શ્રી જંગલેશ્વર મહાદેવનું મંદિર આવેલું હતું। આ મંદિર કોર્પોરેશને કમિશનરની સૂચનાના આધારે શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે તોડી પાડ્યું છે, જેને કારણે શિવ ભક્તોમાં કચવાટ અને નારાજગી જોવા મળી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે જૂની આરટીઓ કચેરીએથી મિક કોલોનીના ખૂણા સુધી મેળાના આયોજનને કારણે મહાનગરપાલિકાએ રોડ બનાવી રહી છે। આથી મહાનગરપાલિકાએ ઉતાવળ રાખીને શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આ મંદિર હટાવ્યું છે। મંદિર અહીંથી ખસેડવા માટે કોર્પોરેશન અને શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ શા માટે પસંદ કર્યો એ અંગે પણ શહેરીજનોમાં ટીકાઓ અને નારાજગી સાંભળવા મળી હતી, જેને કારણે શિવ ભક્તોનો આ રોષ ઠંડો પાડવા માટે કમિશનર દ્વારા મંદિરના ટ્રસ્ટીને સાથે રાખી તાત્કાલિક મહાનગરપાલિકામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। જો કે આ પત્રકાર પરિષદમાં પણ લોકો સમક્ષ સાચી વાત મૂકવાને બદલે કમિશનર તથા મંદિરના ટ્રસ્ટી દ્વારા નવા મંદિર અંગે તથા મૂર્તિના સ્થાપન અંગે મનઘડિત જાહેરાતો કરવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં જાહેર કરાયું હતું કે જે જગ્યાએ આ મંદિર હતું ત્યાંથી થોડે દૂર નવું મંદિર હાલ બનાવવામાં આવી રહ્યું છે। આ પત્રકાર પરિષદમાં મંદિરના એક ટ્રસ્ટીને કમિશનરની બાજુની ખુરશીમાં બેસાડ્યા હતા। આ તકે ડેપ્યુટી કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા। આ મુદ્દે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કોર્પોરેશનમાં કમિશનરની બાજુની ખુરશીમાં કોઈ ખાનગી વ્યક્તિ કેવી રીતે બેસી શકે। આ પત્રકાર પરિષદમાં કમિશનર તથા ટ્રસ્ટીએ એવો દાવો કર્યો હતો કે શ્રી જંગલેશ્વર મહાદેવ મંદિરના જૂના મંદિરમાંથી શિવલિંગ તેમજ તમામ મૂર્તિઓ શાસ્ત્રોક્ત વિધિથી ખસેડવામાં આવી છે અને બાજુમાં બનાવવામાં આવેલા નવા મંદિરમાં શિવલિંગ તેમજ તમામ મૂર્તિઓની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરવામાં આવી છે। હકીકત એ છે કે આ પત્રકાર પરિષદમાં કમિશનર તથા ટ્રસ્ટી દ્વારા મૂર્તિઓના સ્થાપન અંગે જે દાવો કરવામાં આવ્યો છે તે મુજબ GTPL જામનગર ન્યૂઝની કેમેરા ટીમે આજે સોમવારે બપોરે આ જંગલેશ્વર મહાદેવના નવા મંદિરની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન આ મંદિરમાં ક્યાંય પણ શિવલિંગ કે એક પણ મૂર્તિનું સ્થાપન થયું હોય એવું જોવા મળ્યું ન હતું। જો અહીં શિવલિંગ અને બીજી અન્ય ભગવાનની મૂર્તિઓ નથી તો ક્યાં રાખવામાં આવી છે તેવો પણ પ્રશ્ન શિવભક્તો દ્વારા પૂછવામાં આવી રહ્યો છે। પત્રકાર પરિષદમાં કમિશનર અને મંદિરના ટ્રસ્ટી બંને નવા મહાદેવના મંદિરમાં શિવલિંગની સ્થાપના કર્યાની ખોટી જાહેરાત કરવામાં આવી હતી, તેની શિવભક્તોમાં ટીકા થઈ રહી છે। બીજી બાજુ મંદિરના બાંધકામ પર નજર ફેરવીએ તો નવું મંદિર હજુ અધૂરું છે। મંદિરનું શિખર પણ હજુ ચણવામાં આવ્યું નથી। મંદિર ખુલ્લું પડ્યું છે। શ્રમિકોના વસ્ત્રો વગેરે અહીં સુકાય છે અને સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારના રખડતા કૂતરા મંદિરમાં આટા મારે છે। આમ પવિત્ર શ્રાવણ માસમાં શિવજીનું મંદિર તોડી પાડવું, ત્યારબાદ લોકોને ગેરમાર્ગે દોરી શિવજીના નવા મંદિરમાં શિવલિંગની સ્થાપના થઈ ગઈ છે તેવું કહેવું ક્લાસ 1 ઓફિસર માટે શરમજનક બાબત છે। જામનગર મહાનગરપાલિકાના કમિશનર DN મોદી અને મંદિરના ટ્રસ્ટીની વાત પર ભરોસો રાખીને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર હોવાથી ઘણા ભોળા શિવભક્તો આ મંદિરમાં શિવજીના દર્શન કરવા માટે આજે સવારે પહોંચ્યા હતા, પરંતુ મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ ન હોવાથી આશ્ચર્ય થયું હતું। સાથે કમિશનર અને મંદિરના ટ્રસ્ટીઓ સામે રોષ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા। આ પ્રકારની સ્થિતિને કારણે જંગલેશ્વર મહાદેવ મંદિરે વર્ષો અને દાયકાઓથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરવાનો શિવભક્તોનો શ્રાવણી સોમવારનો ક્રમ તૂટી ગયો હતો, જેને પરિણામે શિવભક્તોમાં ઘેરો કચવાટ જોવા મળ્યો છે। કમિશનરે 25 જુલાઈએ યોજેલ પત્રકાર પરિષદમાં પત્રકારોને જંગલેશ્વર મહાદેવના નવા મંદિરમાં શિવલિંગનું સ્થાપન થઈ ગયું છે તે અંગેની ખોટી જાણકારી આપી હતી। તે સાંભળો ફરીથી કમિશનરના મુખેથી। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं, लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है।
हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગર શહેર મધ્યે મિક કોલોની જંગલેશ્વર મહાદેવ મંદિરથી શરૂ કરીને જૂની આરટીઓ ઓફિસને જોડતો જે ડીપી રોડ આપણે અત્યારે હાલ બનાવી રહ્યા છે તેના અનુસંધાને જંગલેશ્વર મહાદેવનું જે જૂનું મંદિર હતું એમાંથી ગઈકાલે મૂર્તિઓ અને શિવલિંગ વગેરેનું વિસ્થાપન કરીને નવા મંદિરમાં આપણે સ્થાપન કરાવડાવવામાં આવેલ છે અને આ સમગ્ર પ્રક્રિયામાં જંગલેશ્વર મહાદેવના ટ્રસ્ટીઓ તેમજ પૂજારીઓ સૌનો આપણને ખૂબ સાથ સહકાર મળેલ છે અને નવા ઠેકાણે બાજુમાં જ ત્યાં આપણે રોડની સાઈડમાં જે મંદિર બનાવેલ છે એ સુખરૂપ એમાં સ્થાપન થઈ ચૂકેલ છે અને એના કારણે એના અનુસંધાને હવે રોડ પહોળો કરવાના બાબતમાં જે જૂનું મંદિર હતું એ અને નાની નાની દેરીઓ હતી એને આજે હટાવવામાં આવેલ છે અને હવે આ નવું મંદિર નવા સ્થળ ઉપર ત્યાં જ બાજુમાં શરૂ થયેલ છે। આ અંગે ટ્રસ્ટી મંડળ અને પૂજારીશ્રી વગેરે સૌનો અમને ખૂબ સાથ સહકાર જંગલેશ્વર મહાદેવ મંદિર જે મિક કોલોની પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવેલું છે એમાં અમે 11 ટ્રસ્ટીઓ છીએ, એ પૈકીનું હું એક ટ્રસ્ટી મંડળમાં પણ સભ્ય છું અને લગભગ એકાદ વર્ષ પહેલાં અમને કમિશનર સાહેબ સાથે મિટિંગમાં નોટિસ આપવામાં આવેલી કે આ એક ડીપી કપાત રોડમાં આ જગ્યા આવે છે તો તમે આની અન્ય વ્યવસ્થા થશે અને એમાં સ્થાનિત કરીએ મંદિરની મૂર્તિઓ અને ત્યાં તમારે કરવાનું છે। તો અમને સહમતિ આપેલી અને સાહેબ તરફથી અમને ઘણું બધું આદરણીય કમિશનર સાહેબ તરફથી અમને ઘણું બધો સહકાર મળેલું છે અને ગઈકાલે શાસક વિધિ પ્રમાણે બધી મૂર્તિઓ છે એનું અમે વિસર્જન કરીએ અને અહીં આગળ સ્થાપના કરેલ છે। તો આ પવિત્ર શ્રાવણ માસમાં પણ બધા ભાવિકોને આનો લાભ મળે એટલા માટે થઈ અને ગઈકાલે અમે શાસક વિધિ પ્રમાણે કેટલા બધા ભક્તોની હાજરીમાં બધાને લાભ આપી, યજ્ઞનો આહુતિનો લાભ આપી અને શાસક વિધિ પ્રમાણે અમે એનું વિસર્જન કરેલું છે। અમારા તરફથી અમને કોઈ તંત્ર તરફથી કોઈ અસંતોષ નથી અને અમને પૂરો સહકાર આપેલો છે। ટૂંકમાં અમારી ધાર્મિક ભાવનાઓ સાથે અમને ઘણી બધી સહકાર મળેલો છે એટલે અમને એ બાબતે સંતોષ છે।